तो देखो आ सवालनी अंदर विगत 2016 50% 5000 एकमों आपेला है। जे आपणे हमणां बनाव्युं ते जे एकमों आपणने आपेला हता एने मैं 5000 वडे गुणी दीधा एटले कुलवाड़ी रकम मळी गई। અને જ્યાં પણ સરવાળો હતો પ્રાથમિક પડતર, કારખાના પડતર, ઉત્પાદન પડતર, કુલ પડતર અને વેચાણ કિંમત એ બધું પણ લખી દીધું। હા, અને એ બધા એ સરવાળા પણ કરી દીધા અને પ્રાથમિક પડતર એ બધા નામ પણ આપી દીધા। હવે પહેલું કામ તો એ કરવાનું કે કંઈ નહીં કીધું હોય તો પણ આપણે નફાનો દર શોધી કાઢવાનો અને નફાનો દર બંને બાજુથી શોધવાનો। આને પડતર પર શોધવાનો કહેવાય, આને પડતર કહેવાય, કુલ પડતર। આને પડતર પર ટોટલ કોસ્ટ, ખુશ્બુ टोटल कॉस्ट है ना। तो 50% 50 रुपया नफो है, अँ 250 रुपया नफो है। तो 50 भाग्या 250 गुणिया 100 करो जो केटला आवे छे मने कहो। 50 भाग्या 250 गुणिया 100 20 એટલે 20% नफो है। પડતર पर કેટલા ટકા નફો છે? 20%। अगर नीचेथी शोधशो तो 25% थी जशे, 16.67% थी जशे कदाच। 50 भाग्या 300 गुणिया 100 કેટલા થયા? 16.67 બરાબર। ઓકે, ચલો હવે ધ્યાન આપીએ આપણે માલસામાં। હવે આટલું થયા પછી આપણે 2017નું બનાવવાનું છે, પણ આમાં લખેલું છે કે પૂરે 2017ના વર્ષ માટે પૂરેપૂરી ઉત્પાદન ક્ષમતાએ ઉત્પાદન કરવામાં આવશે। એટલે ઉત્પાદન કેટલું થશે? કેટલા એકમોનું થશે ઉત્પાદન? 10,000 એકમોનું થશે। કારણ કે 50% બરાબર કેટલા? 50% બરાબર 5,000 એકમો છે, તો 100% બરાબર કેટલા એકમો હોય? 50% બરાબર અહીંયા આપણે 2016ની અંદર 50% ઉત્પાદન કર્યું ને, તો 5,000 એકમ બન્યા। 50% એટલે 50% મશીન જ ચાલુ કર્યા, 50% મશીન ચાલુ કર્યો તો 5,000 એકમ બન્યા। અહીંયા 100% મશીન ચાલુ કરી દીધા તો કેટલા એકમ બને? 10,000 બને, है ना। तो 50% मशीन बराबर 5,000, तो 100% मशीन बराबर केटला? अथवा 50% उत्पादन क्षमता बराबर 5,000, तो 100% उत्पादन क्षमता बराबर केटला? है ना, प्रोडक्शन कैपेसिटी। ओके, तो एक महत्वनी बात आपणे ए जोई लीधी, लखी दीधुं 100%। अच्छा, बीजुं आपणने शुं कह्युं छे? અને 80% એકમોનું વેચાણ થશે। વાહ રે વાહ, અત્યાર સુધી તો આપણે બધા જ એકમો વેચી દેતા હતા, પણ આ વખતે કેટલું વેચાણ થયું? 80%। એટલે 10,000 એકમમાંથી કેટલા એકમ વેચાયા હશે? કેટલા એકમો વેચાયા હશે? 10,000 ના 80% કેટલા થાય? 8,000। એટલે વેચાણ કિંમત લખ્યું છે ત્યાં કેટલા એકમો આવશે? 8,000 એકમો આવશે। अच्छा, तो नफो मळशे पण 8,000 एकम पर मळशे। अच्छा, तो कुल कुल आपणे પડતર मळशे पण 8,000 एकम पर मळशे। अच्छा, तो आ वेचाण सीरो पर वेचाणना जे खर्चा करशो ए કેટલા એકમ पर करशो? 10,000 पर के 8,000 पर? પેકિંગ કેટલા એકમનું કરશો? ડિસ્ટ્રીબ્યુશન કેટલા એકમનું કરશો? માલને મોકલવાનો ખર્ચો કેટલા એકમ પર કરશો? 10,000। સેલ્સમેનને કમિશન કેટલા એકમ પર આપશો? જેટલો માલ વેચાય ને ભાઈ એટલો જ વેચાણ ખર્ચા એટલા પર જ લાગે। એટલે અહીંયા 8,000 એકમો આવશે, બરાબર છે। પરંતુ ઉત્પાદન કેટલા એકમોનું થશે? ઉત્પાદન પડતર પર કેટલા એકમો હશે? ઉત્પાદન તો 10,000 એકમનું કર્યું આપણે અને વેચ્યો માલ 8,000નો। એની વચ્ચે બે કિંમત આપણે લખવાની છે। સોરી, અહીંયા મારી ભૂલ થઈ, એક કિંમત લખવાની છે। આ અહીંયા નહીં આવે। વેચેલ માલની ઉત્પાદન પડતર છે ને, તો વેચેલ માલ કેટલો છે? 8,000 એકમો, અને 10,000 એકમ આપણે બનાવ્યા, 8,000 એકમ આપણે વેચી કાઢ્યા, તો છેવટ તૈયાર માલનો છેવટનો સ્ટોક કેટલો બચ્યો હશે ગોડાઉનમાં જે આપણે વેચ્યો નથી? 2,000 એકમો બચ્યા હશે ગોડાઉનમાં। આ સૌથી વધારે અગત્યનો ટોપિક હતો આ પ્રશ્ન માટે, બાકી બધું સહેલું છે આ દાખલામાં। તો જોઈએ હવે
પહેલેથી આપણે જોઈએ તો પહેલાં તો આપણે શું કરવાનું, પહેલાં તો આપણે સિમ્પલ છે, જ્યાં ચલિત ખર્ચ હોય ત્યાં એકમ દીઠ પર યુનિટ છે ત્યાં લખી દેવાના. તો માલ સામાન અને મજૂરી કેવા ડાયરેક્ટ એક્સપેન્સ છે, પ્રત્યક્ષ ખર્ચ છે, તો ત્યાં આપણે 100 અને 50 લખી દઈએ, 100 અને નીચે 50. ઓકે. પછી કારખાના પરોક્ષ ખર્ચની અંદર સ્થિર છે, સ્થિરમાં આપણે કઈ રકમ લખવાની, સ્થિરમાં કઈ રકમ લખવાની, 50,000. બોલો. ચલો પછી ચલિત ખર્ચ, ચલિતમાં કેટલા છે, 20 છે, તો એ એકમ દીઠમાં લખવાના. પછી પાછું જોવાનું ઓફિસ પરોક્ષ ખર્ચમાં કેટલા છે, 200 રૂપિયા છે, 10 લાખ છે, તો કયા લખશું, 200 લખશું કે 10 લાખ લખશું, બોલો. નહીં, 20 છે, સોરી 20 છે અને 1 લાખ છે, તો 20 લખશું કે 1 લાખ લખશું. સ્થિર છે કે ચલિત છે, ફિક્સ છે કે વેરિયેબલ છે, ફિક્સ છે, તો કેમાં લખાય, કુલ રકમમાં લખાય, હે ને. તો કુલ રકમમાં 1 લાખ લખવાના. ઓકે. ચલો ત્યાર પછી ઉત્પાદન પડતર, ઉત્પાદન પડતર પછી તૈયાર માલનો છેવટનો સ્ટોક, પછી વેચાણ માલની ઉત્પાદન પડતર, પછી વેચાણ શિરોપરી ખર્ચ, હે ને. તો વેચાણ શિરોપરી ખર્ચમાં સ્થિર અને ચલિત બંને છે, તો સ્થિરમાં કઈ રકમ લખશું, 40 કે 2 લાખ, 2 લાખ, વેરી ગુડ. અને ચલિતમાં કઈ રકમ લખશું, 50 કે 2,50,000, 50 જ લખાય ને ચલિતમાં તો. ઓકે. ચલો આટલું લખાઈ ગયા પછી આપણે વાંચીને હવે આ રકમમાં આપણે ફેરફાર કરવાનો છે, બરાબર. તો શું લખે છે આ લોકો, માલ સામાન તથા મજૂરી ખર્ચમાં 20% વધારો થશે, તો એમાં કુલ રકમમાં વધારો નહીં થાય, હે, એની આ કિંમતમાં વધારો થશે. તો 100 રૂપિયામાં 20% વધારીએ તો કેટલા વધશે, 120 થઈ જશે. અને મજૂરીમાં પણ 20%નો વધારો કરીએ તો 60 થઈ જશે. ઓકે. પછી બીજું કંઈ જ ફેરફાર થતો નથી, આખા વર્ષ દરમિયાન કોઈ ચલિત, કોઈ સ્થિર, બીજા કોઈ ખર્ચમાં ફેરફાર થતો નથી. ક્લિયર થયું આ વાત? ઓકે. હવે આપણે ગુણાકાર કરવાના છે, તો પહેલાં 120ને કેટલા વડે ગુણશું, કેટલા એકમો બનાવ્યા છે, 10,000 એકમો બનાવ્યા ને, બરાબર છે. આ 60ને કેટલા વડે ગુણશું, પ્રાથમિક પડતર 180 આવશે, 12 ને 6 18 લાખ આવશે. ત્યાર પછી આ 50,000ને કેટલા વડે ભાગશું, 50,000ને કેટલા વડે ભાગશું, 10,000 વડે ભાગશું. 50,000ને કેટલા વડે ભાગશું, 50,000ને 10,000 વડે ભાગશું, કેટલા આવશે, 5. ચલિત ખર્ચ 20,000 છે, તો 20ને કેટલા વડે ગુણશું, 1,000 વડે, તો કેટલા થશે, અરે 10,000 એકમો છે ને, એટલે 2 લાખ થશે. ત્યાર પછી પાછા ઓફિસના ખર્ચા 1 લાખ છે, એને કેટલા વડે ભાગશું, 10,000 એકમ હતા, તો 1 લાખને 10,000 એકમ વડે ભાગીએ તો 10 આવશે. ચલો હવે મને કહેશો ઉત્પાદન પડતર કેટલી થશે, પહેલાં કારખાના પડતર લખવાની બાકી રહી ગઈ, 180 + 25 એટલે 205 થશે. અને એનું ટોટલ કેટલું આવશે, 20,50,000. ઓકે. ચલો ત્યાર પછી ઉત્પાદન પડતર 215 અને 21,50,000. ત્યાર પછી તૈયાર માલનો છેવટનો સ્ટોક. હવે અહીંયા આપણી પાસે કોઈ કિંમત નથી, તો કઈ જગ્યાએ કિંમત લખાશે, એકમ દીઠ લખાશે કે કુલમાં લખાશે, અહીંયા આપણને કોઈ કિંમત આપેલી નથી, એકમ દીઠ આપેલી કે નથી કુલ આપેલી, એકમ દીઠ લખાશે. કારણ કે એક ઘડિયાળનો ભાવ તો 215 છે, તો 215 જ રહેવાનો છે. કુલ રકમમાં ફેરફાર થશે, કારણ કે એકમમાં ફેરફાર થાય તો કુલ રકમમાં ફેરફાર થાય, હે ને. તો અહીંયા 215 રહેશે અને એને કેટલા વડે ગુણશું, 2,000 વડે, હે ને. કે આપણી પાસે 2,000 એકમ છે અત્યારે, હવે આપણી પાસે 10,000 એકમની વાત નથી કરતા, અહીંયા 2,000 એકમની વાત કરીએ છીએ. તો 215 × 2,000 કેટલા થશે, 2000
4 લાખ 4,30,000 ઓકે ચલો ફરીથી આપણે જોઈ લઈએ કંઈ ભૂલ નથી ને ઓકે ઓકે 5 20 15 25 25 ને 180 એટલે 205 205 ને 10 215 215 બરાબર છે ચલો હવે અહીંયા એકમ દીઠ કેટલા લખશું અહીંયા કઈ રકમ લખશું 215 લખીએ કે પછી પેલી બાજુથી લખીએ કુલ રકમ અહીંયા 8,000 જ એકમ છે કોઈ ખર્ચમાં ફેરફાર નથી થયો 215ની કિંમતમાં કોઈ ફેરફાર નહીં થાય એને હવે 8,000 વડે ગુણો તમે 17,20,000 ક્લિયર ચલો ત્યાર પછી સ્થિર ખર્ચા છે તો સ્થિર ખર્ચાને કેટલા વડે ભાગશું 2 લાખને 8,000 વડે વેરી ગુડ આમાં 10,000 હવે નહીં આવે 2,000 આપણે જેટલા વેચીએ છીએ એ જ ખર્ચા આવશે તો કેટલા આવશે 2 લાખને 8 વડે ભાગો એટલે 25 આવે કે 25 આવે ઓકે ચલો 25 ચલો 50 ને આપણે 2,000 વડે ગુણીએ તો એટલે 8,000 વડે ગુણીએ તો 4 લાખ ઓકે ત્યાર પછી 8,000 એકમો માટે કુલ કિંમત કેટલી થશે 215 પ્લસ 25 પ્લસ 50 એટલે 275 ઉમેરવાના છે 290 થશે અહીંયા કેટલા થશે 23,20,000 ઓકે હવે 290માં કેટલો નફો ચડાવવાનો છે ગયા વર્ષે હતો એટલો જ ચડાવવાનો છે તો કેટલો નફો ચડાવીશું ગયા વખતે પ્રમાણે નહીં ખોટું છે 20% 290ના 20% કેટલા થાય ગણો સોરી 58 રૂપિયા એટલે 58 રૂપિયા આપણે નફો લીધો બરાબર છે તો કેટલા થશે એને 58 રૂપિયા ગુણ્યા 8,000 એકમો કરો 4,64,000 ચલો ટોટલ કરો જોઈએ એક વસ્તુની કિંમત કેટલી આવશે ₹27,84,000 અહીંયા તમારો દાખલો પૂરો થાય છે